પુરાણ નામ કેમ પડ્યું છે? વેદો, શાસ્ત્ર અને પુરાણ. પુરાણ નામ કેમ પડ્યું હશે? આ મ્યુનિસિપાલિટી છે ને, મોટી મોટી પંચાયતો છે ને, ગામની બાબતે મોટો ખાડો હોય ને, એમાં ડસ્ટર લઈને નાખ કરે, કચરો હુકો લીલો આ તે ભરે. એ પુરાણ કરેલો ખાડો પૂરી જાય કચરાથી, એના પર તમારા આવી ઇમારત ના બંધાય. નીચે પાયા મજબૂત જ નથી ને એમાં તે જ બંધાય. બોલવા જાવ તો પવનના પત્તા નીચે પડી જાય. એમાં પુરાણના ભરોસે મોક્ષ ના મળે. પુરાણ એટલે કચરો જ છે. અને તમે જોવો ખ્યાલ ના આવે, લોકોએ પુરાણોમાં તો ઉમેરો કર્યો છે. કેમ? પાણીમાં ઉમેરો ના આવે, ઘીમાં ઉમેરો ના થાય, શાકમાં જેટલું પાણી એટલું, જેટલું પાણી એટલો. જો હજી ધોળી દેખાય ને તો પછી સાસ કહેવાય, એનું પાણી કહેવાય નહીં, સાસ જ કહેવાય. ખાટી ના લાગે, કશો ગુણ ન હોય. શું છે? તારી ધોળીમાં સાસ લઈ આવી, પણ 100 ગ્રામ સાસ ને 5 લીટર પાણી હોય. એમ પુરાણોમાં કંઈક થોડું હશે, પણ બાકી કચરો જ ભરેલો છે. બાપ કહે છે